હોર્મોન્સ અને આપણું માનસિક સ્વાસ્થ્ય આ બંને વચ્ચે એક બહુ જ ઊંડો અને શક્તિશાળી સંબંધ છે જે ઘણીવાર આપણને દેખાતો નથી. તો ચાલો આજે આપણે આ અદૃશ્ય જોડાણને જરા નજીકથી સમજીએ. સારું, તો ચાલો આમાં ઊંડા ઉતરીએ એક એવા સવાલ સાથે જે આપણને સીધા આ અનુભવના કેન્દ્રમાં લઈ જશે. જીવનના આ અલગ અલગ તબક્કાઓને આખરે શું જોડે છે? માસિક સ્ત્રાવ, ગર્ભાવસ્થા અને પછી મેનોપોઝ. જીવનના આ મોટા પરિવર્તનો છે ને એ બધા એક જ દોરાથી બંધાયેલા છે. અને એ છે શરીરના રાસાયણિક સંદેશાવાહકો એટલે કે આપણા હોર્મોન્સમાં થતા મોટા ફેરફારો. તો સૌથી પહેલાં ચાલો એ સ્પષ્ટ રીતે સમજી લઈએ કે આ હોર્મોન્સ, આ રાસાયણિક સંદેશવાહકો આપણી ભાવનાત્મક સુખાકારી પર કેવી રીતે અસર કરી શકે છે. તો માનસિક સ્વાસ્થ્ય એટલે શું? જુઓ, એનો અર્થ એ નથી કે આપણે હંમેશા ખુશ જ રહીએ. એ તો શક્ય જ નથી, ખરું ને? પણ એનો સાચો અર્થ છે જીવનના ઉતાર-ચઢાવ અને પડકારોનો સામનો કરવાની આપણી ક્ષમતા. હવે વાત કરીએ સૌથી નિયમિત અને વારંવાર થતા હોર્મોનલ ફેરફારની, એટલે કે માસિક ચક્રની. PMS એટલે કે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ એકદમ સામાન્ય અનુભવ છે. લગભગ 4માંથી 3 સ્ત્રીઓને તે થાય છે. પણ એક નાનો સમૂહ છે, લગભગ 20માંથી 1, જે તેનાથી પણ વધુ ગંભીર સ્વરૂપનો સામનો કરે છે, જેને PMDD કહેવાય છે. અને તેની અસર ઘણી ઊંડી હોય છે. અને આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. PMSમાં સામાન્ય મૂડ સ્વિંગ થાય, થોડી ઉદાસી લાગે, પણ PMDDના લક્ષણો એટલા ગંભીર હોય છે કે તે રોજિંદા જીવનને પણ ખોરવી નાખે છે. માસિક ચક્ર પછી જીવનમાં બીજો એક મોટો તબક્કો આવે છે જ્યાં હોર્મોન્સમાં ધરખમ ફેરફાર થાય છે, અને એ છે ગર્ભાવસ્થા અને માતા બનવાનો સમય. આ જે આંકડો છે ને 7માંથી 1, આ ખરેખર બહુ મોટી વાત છે. એનો અર્થ એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન દર 7માંથી 1 મહિલા ડિપ્રેશનનો અનુભવ કરે છે. અને આ કોઈ સામાન્ય ચિંતા નથી, આ એક ગંભીર તબીબી સ્થિતિ છે. બાળકના જન્મ પછી બેબી બ્લૂઝ થવું એકદમ સામાન્ય છે. લગભગ 80% નવી માતાઓ આ અનુભવે છે. થોડું ભાવુક થવું, ચિંતા થવી, પણ એ થોડા અઠવાડિયામાં જાતે જ ઠીક થઈ જાય છે. પણ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એટલે કે PPD એ અલગ વસ્તુ છે. એ વધુ ગંભીર અને લાંબા સમય સુધી ચાલે છે, અને તેના માટે ચોક્કસપણે પ્રોફેશનલ મદદની જરૂર પડે છે. જીવનની આ સફર આગળ વધે છે અને આવે છે મેનોપોઝ, જે ફરી એકવાર હોર્મોનલ પરિવર્તનનો એક મોટો અને મહત્વનો તબક્કો છે. ખાસ કરીને પેરીમેનોપોઝના સમયગાળા દરમિયાન ડિપ્રેશનનું જોખમ સીધું 2 થી 4 ગણું વધી જાય છે. અને આ વધેલું જોખમ માત્ર ઉંમર વધવાને કારણે નથી, પણ આ તબક્કામાં જે હોર્મોન્સના ઉતાર-ચઢાવ થાય છે તેની સાથે સીધું જોડાયેલું છે. આ સમયગાળાના અનુભવો ખરેખર પડકારજનક હોઈ શકે છે, જેમ કે અચાનક મૂડ બદલાઈ જવો, નાની નાની વાતમાં ગુસ્સો કે ચીડિયાપણું આવવું, અને પેલું બ્રેન ફોગ, જાણે કંઈ યાદ જ ન રહેતું હોય. આ ફેરફારોને ઓળખવા અને સમજવા એ જ તેને સંભાળવાની દિશામાં પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. તો આટલું બધું જાણ્યા પછી સવાલ એ થાય કે આ બધા ફેરફારો વચ્ચે આપણે આપણી સુખાકારી માટે શું કરી શકીએ? કઈ વ્યવહારુ રીતો અપનાવી શકાય? જુઓ, અમુક નાની નાની રોજિંદી આદતો પણ મોટો ફરક લાવી શકે છે. નિયમિતપણે થોડી કસરત કરવી, સારો પૌષ્ટિક ખોરાક લેવો, ઊંઘને પ્રાથમિકતા આપવી અને મિત્રો કે પરિવાર સાથે જોડાયેલા રહેવું, આ એક મજબૂત પાયો બનાવે છે. ખરેખર તો એક સર્વાંગી અભિગમ સૌથી સારો રહે છે, જેમાં જરૂર પડે તો કાઉન્સેલિંગ કે દવાની મદદ લેવાય, સાથે સાથે જીવનશૈલીમાં પણ સુધારા કરાય, અને ક્યારેક હોમિયોપેથી જેવા વૈકલ્પિક ઉપચારો પણ કામ આવી શકે છે. અને હવે સૌથી છેલ્લી પણ સૌથી અગત્યની વાત, મદદ માગવી. ચાલો આ વિચારને જ એક અલગ અને સકારાત્મક નજરથી જોઈએ. તો ક્યારે સમજવું કે હવે પ્રોફેશનલ મદદની જરૂર છે? જો ઉદાસી કે ચિંતા 2 અઠવાડિયાથી વધારે રહે, જે કામમાં પહેલાં મજા આવતી હતી એ હવે ગમે નહીં, તો સમજી લેવું કે આ એ સંકેતો છે જેને અવગણવા ન જોઈએ. અને યાદ રાખજો, આના માટે ખૂબ જ સારી અને અસરકારક સારવાર ઉપલબ્ધ છે. અને આ જ વાતનો સાર છે. મદદ માટે હાથ લંબાવો એ નબળાઈ નથી, પણ પોતાની જાતને સશક્ત બનાવવાની નિશાની છે. એ હિંમતનું કામ છે. તો આ બધી વાત પછી એક સવાલ આપણા બધા માટે છે. આપણે સમાજમાં માનસિક સ્વાસ્થ્ય વિશે એવી તો કેવી રીતે ખુલીને વાત કરી શકીએ જેથી જીવનના કોઈપણ તબક્કે,
કોઈને એકલા સંઘર્ષ ન કરવો પડે. આ વિચાર સાથે જ આજની આપણી આ ચર્ચાને અહીં વિરામ આપીએ.